હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં છો? ઓકે, મજામાં જ રહેજો એન્ડ બધા પોતાનું ધ્યાન રાખજો. ઓકે, તો આજે આપણે થોડો ટાઈમ થઈ ગયો હતો. આપણો લાસ્ટ લેક્ચર આપણે 3 દિવસ થઈ ગયા હશે. હવે આજે આપણે જે આગળનું ટોપિક છે, મીન્સ આગળનો જે સમ છે તે આવ્યા છીએ, પરંતુ તે પહેલાં આપણે જે સ્વાધ્યાય 1.8નો જે 10માનો જે આપણે 5માનો જે એક્ઝામ્પલ જોયો તેમાં થોડું કરેક્શન કરવાનું છે સ્ટુડન્ટ્સ, તે જ કરી લેજો. તમને ક્વેશ્ચન હતું કે સંમિત અને પરંપરિત હોય પરંતુ સ્વવાચક ન હોય, તેમાં જે આપણે ગણ લીધું ને સ્ટુડન્ટ્સ, તેમાં 1, 2, 3 એટલે એક 3 એલિમેન્ટ એડ કરી દેજો. અને જે આપણે સંબંધ બનાવ્યું તેમાં એક ક્રમયુક્ત જોડ એટલે કે 2, 2 એ એડ કરી દેજો. ઓકે, તો તમારું આ પરફેક્ટ તમારું જે ઉદાહરણ છે તે તમારું બની જશે. ઓકે, ખાલી આટલું કરેક્શન કરી દેજો અને ત્યાર પછી પાછું તમે એકવાર વેરીફાઈ કરી દેજો તો તમને આ સંબંધ જોવા મળશે. ઓકે, તો સ્ટુડન્ટ્સ આટલું કરેક્શન તમે જ્યાં કરી દેજો. ઓકે, ચલો તો હવે આજે આપણે સ્વાધ્યાય 1.1નો 12મો સમ આવ્યા છીએ. તો તે હું સ્ટાર્ટ કરું છું. સૌ પ્રથમ હું રકમ વાંચું છું, તે બધા તમે જ્યાં ધ્યાનથી સાંભળજો. શું કીધું છે? સાબિત કરો કે. ચાલો સરસ, આપણું 50% કામ ઇઝી થઈ ગયું, કારણ કે સાબિત જ કરવા કીધેલું છે. ઓકે, એનો મતલબ એવું નહીં સ્ટુડન્ટ્સ કે પાટિયા બેસાડીને સાબિત જ કરી દેવાનું, એવું ના હોય. બરાબર છે? ક્વેશ્ચન બરાબર જોવાનું, શું સંબંધ આપેલું છે તેને અનુરૂપ જ આપણે સાબિત કરવાનું. ઓકે, તો હું રકમ સ્ટાર્ટ કરું છું. સાબિત કરો કે બધા જ ત્રિકોણોના ગણ કેપિટલ એ પર વ્યાખ્યાયિત. ઓકે, તો તમને રકમમાં કેપિટલ એ શું આપ્યું છે? તો કેપિટલ એ બધા જ ત્રિકોણોનો ગણ છે, એમાં બધા ત્રિકોણો છે. ઓકે, ચાલો. વ્યાખ્યાયિત સંબંધ કેપિટલ આર બરાબર ઇન અ કરલી બ્રેકેટ T1, T2, જ્યાં ત્રિકોણ T1 એ ત્રિકોણ T2 ને સમરૂપ છે. સમરૂપ એટલે સિમિલર એટલે એક્ઝેક્ટ સેમ છે, સમાન રૂપ વાળું. ઓકે, એ સામ્ય સંબંધ છે. સામ્ય સંબંધ છે, આટલું તમારે સાબિત કરવાનું છે. અને એમાં એડિશનલ ક્વેશ્ચન, એક એમાં જ વધારાનો ક્વેશ્ચન એવું કીધું છે, 3 કાટકોણ ત્રિકોણો. કેટલા? 3 કાટકોણ ત્રિકોણો. હવે કાટકોણ ત્રિકોણનો મતલબ શું થાય? બરાબર છે મિત્રો? તો કાટકોણ ત્રિકોણનો મતલબ એવું થાય કે તમારી જે કર્ણ છે, ત્રિકોણનો જે કર્ણ છે, બરાબર છે, તે કર્ણનો વર્ગ, તે કર્ણનો વર્ગ એ બાકીના જે 2 બાજુઓ છે, બરાબર, તે બાજુઓના જે વર્ગ થશે અને એનો સરવાળો છે તો એના બરાબર થશે. એને કાટકોણ ત્રિકોણ કહેવાય. ઓકે, તો 3 કાટકોણ ત્રિકોણો, T1 ની બાજુઓ 3, 4, 5, T2 ની બાજુઓ 5, 12, 13 અને T3 ની બાજુઓ 6, 8, 10 છે. ઓકે, તો 3 ત્રિકોણ તમને આપેલા છે ને એના માપ પણ આપેલા છે. તેમાં કર્ણનો માપ કયો હશે તે તમને આઈડિયા આવી જ ગઈ હશે. પહેલા ત્રિકોણમાં કર્ણનો માપ 5 હશે, બીજામાં 13 હશે અને ત્રીજામાં 10 હશે છે. તો T1, T2 અને T3 માંથી કયા ત્રિકોણો સંબંધ આર દ્વારા સંબંધિત છે? એટલે કે તમારે એ બતાવવાનું છે, મીન્સ કયા એ તમારે ક્વેશ્ચનમાં કીધેલ છે. એટલે તમને એવો પ્રશ્ન પૂછેલું છે, એટલે તમને 3 ત્રિકોણોમાંથી કયા 2 ત્રિકોણો અથવા તો કયા ત્રિકોણો એકબીજા સાથે સંબંધ ધરાવે છે, એટલે કે એકબીજા સાથે સંબંધમાં છે. ઓકે, એકબીજા સાથે રિલેટેડ છે. ઓકે, તો આ તમારો થઈ ગયો ક્વેશ્ચન. હવે હું એનું સોલ્યુશન સ્ટાર્ટ કરું છું, ધ્યાન આપજો. ચાલો, સૌ પ્રથમ જે મને ક્વેશ્ચનમાં આપેલું છે તે હું લખી દઉં છું. શું આપેલું છે? તો કે અહીં બધા જ ત્રિકોણોના ગણ કેપિટલ એ પર વ્યાખ્યાયિત સંબંધ. ઓકે, બધા જ ત્રિકોણોના ગણ કેપિટલ એ પર વ્યાખ્યાયિત સંબંધ કેપિટલ આર બરાબર ઇન અ કરલી બ્રેકેટ ઇન અ પેર T1, T2, જ્યાં ત્રિકોણ T1 એ ત્રિકોણ T2 ને સમરૂપ છે, જે આપેલ છે. ઓકે, તો આમાં તો તમને સમજ પડી ગઈ હશે. ઓકે, હવે સૌ પ્રથમ તો હું સમરૂપ એટલે કે સમાન રૂપ વાળા એ મેં તમને બતાવી દઉં. ધારો કે આ એક તમારું ત્રિકોણ છે અને આ તમારું બીજું ત્રિકોણ. ઓકે, આ તમારું T1 છે અને આ તમારું T2 છે. જરા થોડું આમ તેમ થઈ જશે.
સમાન એટલે કે બધી જ રીતે સમાન. આ બાજુ અને બીજાની આ બાજુ એ પણ સરખી હશે, આ બાજુ અને આ બાજુ એ પણ સરખા, આ બાજુ અને આ બાજુ એ પણ સરખા હશે. અથવા તો કાટકોણ ત્રિકોણની વાત કરેલી છે, બરાબર છે. ઓકે, તો કેવું હશે? તો આ ટાઈપ તમને જોવા મળશે, બધી રીતે સમાન, સમરૂપ. સમરૂપનો મતલબ કે સમાન રૂપ છે બંને. ઓકે, તો T1 અને T2 સમાન છે એવું કીધું છે, સમરૂપ છે. રૂપ એટલે કે આકાર. ઓકે, ચલો સૌ પ્રથમ સૌવાચક માટે ફોર ઓલ T1, જ્યાં T1 બિલોંગ્સ ટુ કેપિટલ A માટે, જે આપણે અત્યાર સુધીના બધા જ દાખલામાં કર્યું એ જ પ્રમાણે શું કહે? તો T1 એ T1 ને સમરૂપ જ હોવાનું, કારણ કે એક જ ત્રિકોણ છે ને મિત્રો. એક જ ત્રિકોણ એટલે પોતાને સમરૂપ થવાનું જ ને. સમજ પડે છે? એક જ ત્રિકોણની વાત કરેલી છે, એ પોતાને સમરૂપ હશે જ. ઓકે, તો એ સમરૂપ છે. ધેરફોર T1, T2 બિલોંગ્સ ટુ R હોવાથી R એ સૌવાચક સંબંધ છે. પરિણામ 1. ઓકે, ત્યારબાદ સમમિતની વાત કરી લઈએ. તો સમમિત માટે ફોર ઓલ T1, T2 બિલોંગ્સ ટુ કેપિટલ A માટે આમાં બે ત્રિકોણની જરૂર છે, એટલે આપણે બે ત્રિકોણો લઈ લીધા, T1 અને T2, જે મેં હમણાં તમને આકૃતિમાં દોરીને બતાવ્યું એ પ્રમાણે. ધારો કે T1, T2 બિલોંગ્સ ટુ R. મેં પહેલી પેર જે મેં ધારી લીધી. ઓકે, હવે આનો મતલબ શું થાય? તો આપણા સંબંધમાં શું કીધેલું છે આનો મતલબ? તો T1 એ T2 ને સમરૂપ છે. ઓકે, હવે સ્ટુડન્ટ્સ એવું સમજી લે કે આ T1 અને T2 છે, હવે આ અને સમરૂપ છે. એનો મતલબ એ થયું ને કે T2 એ પણ T1 ને સમરૂપ જ થવાનું ને. સમજ પડે? તો અહીંયા પણ એ જ થશે. ધેટ ઇમ્પ્લાઇઝ T2 એ T1 ને પણ સમરૂપ છે. ત્યારફોર T2, T1 બિલોંગ્સ ટુ R હોવાથી R એ સમમિત સંબંધ છે. ઓકે, સમજ પડી ગયા મિત્રો સમમિતમાં? તો આવી ગયું રિઝલ્ટ નંબર 2. હવે આપણે લાસ્ટ કોના માટે? પરંપરિત માટે. શું કીધું છે પરંપરિત માટે? ફોર ઓલ T1, T2, T3 બિલોંગ્સ ટુ A માટે. આમાં આપણે 3 ત્રિકોણો જોઈશે, એટલે આપણે 3 ત્રિકોણો લઈ લીધા. ધારો કે T1, T2 બિલોંગ્સ ટુ R અને T2, T3 બિલોંગ્સ ટુ R. બે પેર મેં ધારી લીધી. પહેલા પેરનો મિનિંગ શું થાય? T1 એ T2 ને સમરૂપ છે, અને બીજા પેરનો મિનિંગ શું થાય? T2 એ T3 ને સમરૂપ છે. ઓકે, ચાલો, તો આ બે ત્રિકોણો તો મારી પાસે હતા જ. હવે ત્રીજું એક ત્રિકોણ લઈ રહ્યો છું. આ થઈ ગયું તમારું T3. હવે T1 એ T2 ને સમરૂપ છે, બરાબર છે. T2 એ T3 ને સમરૂપ છે. એનો મતલબ શું થાય? તો T1 એ T3 ને પણ સમરૂપ જ થવાનું ને મિત્રો. સમજ પડી? આ ત્રિકોણ સાથે સમરૂપ છે, આ ત્રિકોણ સાથે સમરૂપ છે. એનો મતલબ ઇનડાયરેક્ટલી આપણે એવું કહી શકીએ ને કે T1 એ T3 ને સમરૂપ થવાનો. ઓકે, તો અહીં પણ આપણું ફાઇનલ કન્ક્લુઝન એ જ થવાનું ને. શું થશે? તો કે T1 એ T3 ને સમરૂપ થશે. ધેરફોર T1, T3 બિલોંગ્સ ટુ R હોવાથી R એ પરંપરિત સંબંધ છે. સમજ પડી ગઈ? તો આવી ગયું આપણું રિઝલ્ટ નંબર 3. તો આપણને ખબર છે ફાઇનલ સ્ટેપ. સામ્ય સંબંધ કોને કહેવાય? જે સંબંધ સ્વવાચક સંબંધ, સમમિત સંબંધ અને પરંપરિત 3 સંબંધ ધરાવતા હોય તો તેવા સંબંધને સામ્ય સંબંધ કહેવાય છે. આ જ છે ફાઇનલ આન્સર. પરિણામ 1, 2 અને 3 પરથી R એ સામ્ય સંબંધ છે. ઓકે, હવે તમને જે એડિશનલ ક્વેશ્ચન કીધેલ છે તેના માટે હું જાઉં છું આગળ, ધ્યાન આપજો. હું શું લઈ લઉં છું? અહીં સ્પષ્ટ છે કે શું સ્પષ્ટ છે? અહીં સ્પષ્ટ છે કે હું T1 અને T3 ને ઓબ્ઝર્વ કરું ને સ્ટુડન્ટ્સ, T1 અને T3 ને ઓબ્ઝર્વ કરું તો જે ત્રિકોણ T1 છે એની બાજુઓના માપ અને ત્રિકોણ T3 છે એની બાજુઓના માપ, એ બંનેની બાજુઓના માપનો મેં ગુણોત્તર લેમ ને સ્ટુડન્ટ્સ, ગુણોત્તર, બરાબર, તો એ બધાનો ગુણોત્તર સરખો આવશે. આ જો પહેલી બાજુનો ગુણોત્તર 3/6, બીજી બાજુનો ગુણોત્તર 4/8 અને ત્રીજી બાજુનો ગુણોત્તર 5/10. તો આ 3 ગુણોત્તરનો આન્સર શું આવશે? મને અહીંયા કેટલા મળશે? તો કે હાફ મળશે. એનો મતલબ શું થાય? તો કે T1 અને T3 ના માપ ઇન શોર્ટ આપણે એમ કહેવા જઈએ તો સરખા જેવા થયા કે નહીં? એનો મતલબ કે T1 એ T3 ને સંબંધ ધરાવે છે એવું કહેવાય કે નહીં? સમજ પડી ગઈ મિત્રો? તો T1 અને T3 ના તમે માપ ધ્યાન આપશો તો ફરક શું પડશે? ખાલી T1 જે હશે તે ત્રિકોણ થોડો નાનો હશે, ઓકે, અને T3 જે ત્રિકોણ હશે એ જરા મોટો હશે ને, કારણ કે ખાલી એના માપ
કેટલા ગણા છે? તો કે 2 ગણા છે ને. બાકી એમ જોવા જઈએ તો સમરૂપ જ થયા ને સ્ટુડન્ટ્સ. સમજ પડી? એનો મતલબ ઇઝ ઇક્વલ્સ ટુ હાફ આન્સર આવ્યો. તો આનો મતલબ શું થાય? તો તે આપણે ફાઇનલ આન્સર જોઈ લઈએ. શું કીધું છે તે મેં લખ્યું છે, આપણે જોઈ લઈએ. તો કે ત્રિકોણ T1 અને ત્રિકોણ T3 ની અનુરૂપ બાજુઓ સમાન ગુણોત્તર ધરાવે છે, જે મેં હમણાં વાત કરી તે. બરાબર, અનુરૂપ બાજુઓ કર્ણ સાથે અને બાકીના 2 બાજુઓ સાથે ગુણોત્તર કેવું છે? સમાન છે. આથી T1 એ T3 ને સમરૂપ છે. સમજ પડી ગઈ? T1 એ T3 ને સમરૂપ થશે. ઓકે, આમ T1 અને T3 ને સંબંધિત છે. T1 એ T3 ને સંબંધિત છે. તમને શું ક્વેશ્ચનમાં પૂછેલું હતું કે કયા ત્રિકોણ એટલે કે T1, T2, T3 માંથી 3 ત્રિકોણમાંથી કયા ત્રિકોણો એકબીજા સાથે સંબંધ ધરાવે છે? તો એ કયા 2 ત્રિકોણો છે? તો કે T1 અને T3 છે. ઓકે, તો આ થઈ ગયું તમારું 1.1 નો 12મો દાખલો. ઇઝી હતો. ઓકે, સામ્ય સંબંધ તો તમારે પ્રૂફ જ કરવાનું હતું, સાબિત જ કરવાનું હતું, એમાં તો વાંધો નહીં આવ્યો. પણ જે બીજો ક્વેશ્ચન હતો તે તમારો થોડો ખાસ હતો. ઓકે, તો આગળ વધતા આપણો જે નવો ક્વેશ્ચન આવશે સ્વાધ્યાય 1.1 નો 13મો દાખલો. ઓકે, તો રકમ વાંચું છું, ધ્યાન આપજો સ્ટુડન્ટ્સ. ઓકે, ચાલો. સાબિત કરો કે, અરે વાહ, વેલ એન્ડ ગુડ, સૌથી સરસ. 50% તમારું કામ પૂરું. 50% તમારું કામ પૂરું થઈ ગયું, કારણ કે તમને સાબિત કરવા કીધું છે. હેલો, સંભળાય છે સ્ટુડન્ટ્સ? અલા, સુઈ તો નથી ગયા ને? હા, સાંભળતા રહેજો. બરાબર? હા, સાંભળીને બરાબર વિચારજો અને લખતા રહેજો ખાસ. આપણે આ રીતે જ રેગ્યુલર મટીરિયલ બનાવવાનું છે. ઓકે? હા, અરે બોલો તો ખરા. અલા, સંભળાતું નથી. હા, જા જોરમાં. હા, હવે અવાજ આવ્યો. ચાલો, જાગતા છે એમ ને? હા, સરસ સરસ. અને ટેરેસ પરથી નીચે ઉતારજો, ટેરેસ પરથી ઉપર જવા નહીં દેતા. ઓકે? હા હા, ગુડ ગુડ. ચાલો, તો સાબિત કરો કે તમામ બહુકોણના ગણ કેપિટલ A પર વ્યાખ્યાયિત સંબંધ. ઓકે, બહુકોણ એનો મતલબ કે એવા ત્રિકોણો, એટલે એમાં ત્રિકોણો બી હોઈ શકે, ચોરસ પણ હોઈ શકે, 5 બાજુવાળો બી બહુકોણ હોઈ શકે, 6 બાજુવાળો પણ બહુકોણ હોઈ શકે. એ આપણાને અહીંમાં સ્પષ્ટ નથી કર્યું. ખાલી એટલું કીધું છે કે બહુકોણ એટલે એમાં બહુકોણમાં ત્રિકોણ પણ હોઈ શકે, ચોરસ પણ હોઈ શકે, 5 બાજુવાળું એ બહુકોણ પણ હોઈ શકે, 6 બાજુવાળું પણ બહુકોણ હોઈ શકે. બરાબર? તે સ્પષ્ટ નથી કર્યું. ઓકે, ચાલો. ખાલી એટલું કીધું છે કે બહુકોણોનો ગણ છે. કેપિટલ એ શું છે? તો કે બહુકોણોનો ગણ છે. ઓકે, કેપિટલ R બરાબર ઇન કરલી બ્રેકેટ P1, P2, જ્યાં P1 અને P2 ની બાજુઓની સંખ્યા સમાન છે. એટલે કે જે તમારું P1 છે, P1 બહુકોણ, તેમાં જેટલી બાજુઓ છે ને સ્ટુડન્ટ્સ, તેટલી જ બાજુઓ, સેમ બાજુઓ તમારા P2 માં છે. સપોઝ તમારો P1 એ ત્રિકોણ હોય તો તમારું P2 શું છે? ત્રિકોણ થશે. સપોઝ તમારું P1 એ 4 બાજુઓ એટલે કે ચોરસ હોય તો તમારું P2 પણ શું થશે? ચોરસ થશે. સમજ પડે છે? તે જ રીતે તમારું P1 એ 5 બાજુવાળો બહુકોણ હોય તો તમારું P2 પણ 5 બાજુવાળું બહુકોણ થશે. એટલે જે તમારું P1 છે એ જ તમારું P2 છે. એટલે કે બંનેના બાજુઓની સંખ્યા સમાન છે, એવું તમને સંબંધ આપ્યું છે, જેને આપણે સામ્ય સંબંધ છે એમ સાબિત કરવાનું છે. તો પહેલો ક્વેશ્ચનમાં તો તમને ખબર પડી ગઈ. જે આપણે આગળના સમમાં હમણાં જે આપણે જોયું તે જ પ્રમાણે આપણે એને સાબિત કરવાનું છે. આમાં પણ એક એડિશનલ ક્વેશ્ચન કીધેલું છે સ્ટુડન્ટ. શું કીધું છે? 3, 4 અને 5 લંબાઈની બાજુઓવાળા કાટકોણ ત્રિકોણ સાથે 3, 4 અને 5 લંબાઈ. હવે એમાં બી તમને સમજ પડી ગઈ છે કે 5 તમારું કર્ણ જ હશે અને બાકીની 2 બાજુ એટલે કે 3 અને 4 હશે. લંબાઈની બાજુઓવાળા કાટકોણ ત્રિકોણ સાથે સંબંધ R ધરાવતા એટલે કે એક ત્રિકોણ તમને આપેલું છે અને એની બાજુઓના માપ પણ આપ્યું છે, અને આ જે સંબંધ તમને R આપેલું છે તે ધરાવતા ગણ કેપિટલ A ના, એટલે ગણ કેપિટલ A માં ગણ કેપિટલ A ની વાત કરેલ છે. એટલે ગણ કેપિટલ A ના તમામ ઘટકોનો ગણ શું મળશે? બરાબર? એટલે કે આ જે 3 બાજુઓ, 3
જે તમને બાજુની લંબાઈ આપેલી છે, જે તમને કાટકોણ ત્રિકોણ આપેલું છે, એને સંબંધિત તમારા કેપિટલ એમાં કયા ઘટકો તમને મળશે એ તમારે શોધવાનું છે. ઓકે, એ ત્યારે આવશે ત્યારે આપણે જોશું. સૌ પ્રથમ આપણે જે સામ્ય સંબંધ છે તે આપણે સાબિત કરી દઈએ. ઓકે, સૌ પ્રથમ તમને જે ક્વેશ્ચનમાં કીધું છે તે અહીં હું બતાવું છું. અહીં તમામ બહુકોણના ગણ કેપિટલ એ પર વ્યાખ્યાયિત સંબંધ કેપિટલ R બરાબર ઇન કરલી બ્રેકેટ P1, P2 જ્યાં P1 અને P2 ની બાજુઓની સંખ્યા સમાન છે, જે આપેલ છે. ઓકે, જે તમને ક્વેશ્ચનમાં આપેલું છે. ઓકે, ચાલો તો સ્વવાચકની વાત કરીએ તો તમને ખબર જ હશે કે આપણે એક જ બહુકોણ લઈએ તો એ બહુકોણનું એ પોતાની સાથે જ ઇટ સેલ્ફ બાજુઓની સંખ્યા સમાન જ હોવાની ને. સમજ પડે છે? સપોઝ એક ત્રિકોણ છે તો એ ત્રિકોણની પોતાની સાથે જ જે કેટલી બાજુ, 3 બાજુઓ, અને જે એની પોતાની સાથે એટલે એની પોતાની સાથેના પણ 3 જ બાજુઓ હોવાના, તે સમાન જ હોવાના. એનો મતલબ કે સ્વવાચક માટે ફોર ઓલ P1 જ્યાં P1 બિલોંગ્સ ટુ કેપિટલ A માટે P1 અને P1 ની બાજુઓની સંખ્યા સમાન છે, જે મેં હમણાં વાત કરી તે. Therefore P1, P1 belongs to R હોવાથી R એ સ્વવાચક સંબંધ છે. સેમ એઝ પ્રીવિયસ જે આપણે આગળનો સમજાયું તે જ પ્રમાણે સાબિત કરવાનું છે. હવે સંમિત માટે ફોર ઓલ P1, P2 belongs to કેપિટલ A માટે ધારો કે પહેલી પેર આપણે ધારી લેતા છે P1, P2 belongs to કેપિટલ R. હવે આપણાને જે સંબંધ આપેલું છે તેનું મિનિંગ શું થાય? તો P1 અને P2 ની બાજુઓની સંખ્યા કેવી છે? સમાન છે. હવે P1 એ પણ તમારું બહુકોણ છે અને P2 પણ બહુકોણ છે. એ બહુકોણની બાજુઓની સંખ્યા કેવી છે? સમાન છે. એનો મતલબ શું થાય? તો P2 અને P1 ની બાજુઓની સંખ્યા પણ સમાન જ થશે ને, બરાબર છે? એવું સમજો કે આ તમારું P1 ને આ તમારું P2 છે. ઓકે, આ તમારું P1 ને આ તમારું P2 છે. હવે આની બાજુઓ અને આની બાજુઓ કેવી છે? સમાન છે. એનો મતલબ શું થાય? તો કે આની બાજુ અને આની બાજુનો પણ સંખ્યા સમાન જ થવાની મિત્રો. સમજ પડે છે? જો તમે આ બાજુથી જુઓ કે આ બાજુથી જુઓ, સંખ્યા તો તમને સમાન જ દેખાવાની કે આ તમારું P1 છે ને આ તમારું P2 છે. ઓકે, તો આ P1 અને P2 સમજ પડી ગઈ? તો P2 અને P1 ની બાજુની સંખ્યા પણ સમાન થશે. Therefore P2, P1 belongs to R હોવાથી R એ સંમિત સંબંધ છે. સેમ એઝ પરંપરિત માટે 3 બહુકોણો જોઈશે. ફોર ઓલ P1, P2, P3 belongs to A માટે ધારો કે P1, P2 belongs to R અને P2, P3 belongs to R. હવે આ બંનેનું મિનિંગ શું થાય? એકોર્ડિંગ ટુ અવર રિલેશન, એટલે કે આપણા જે સંબંધ છે બરાબર, એને અનુલક્ષીને શું લખી શકીએ આપણે? તો કે P1 અને P2 ની બાજુઓની સંખ્યા સમાન છે અને P2 અને P3 ની બાજુઓની સંખ્યા સમાન છે. હવે અહીં આપણાને 3 તમને સપોઝ એ પોલિગોન તમારો ત્રિકોણ છે એવું સમજો, તો આ ત્રિકોણ અને આ ત્રિકોણની બાજુઓ સમાન છે. હવે આ ત્રિકોણ અને આ ત્રિકોણની બાજુઓ પણ સમાન છે. એનો મતલબ કે પહેલો અને ત્રીજો ત્રિકોણની પણ બાજુઓની સંખ્યા સમાન જ હશે કે નહીં? સમજ પડી? That implies P1 અને P3 ની બાજુઓની સંખ્યા સમાન થશે. Therefore P1, P3 belongs to R હોવાથી R એ પરંપરિત સંબંધ છે. આપણા 3 રિઝલ્ટ આવી ગયા. ફાઇનલ આન્સર પરિણામ 1, 2 અને 3 પરથી R એ સામ્ય સંબંધ છે. ઓકે, તો પહેલું જે સાબિત કરતી તો ઇઝી હતું, જે થઈ ગયું. ચલો હવે બીજા ક્વેશ્ચન પર આપણે થોડું ફોકસ કરીએ. શું કીધું છે બીજા ક્વેશ્ચનમાં? તો કે બાજુઓ 3, 4 અને 5 ધરાવતા, એટલે કે 3, 4 અને 5 બાજુઓ ધરાવતા, બરાબર, 3, 4, 5 લંબાઈવાળા બાજુઓ ધરાવતા કાટકોણ ત્રિકોણ ને સંબંધિત ઘટકો એટલે કે એક ત્રિકોણ છે અને એની બાજુઓના માપ શું છે? તો કે 3, 4 અને 5 છે. અને 3, 4 અને 5 એનો મતલબ કે કાટકોણ ત્રિકોણ છે, બરાબર. તો હવે આ બાજુઓ ધરાવતા જે ત્રિકોણ છે બરાબર, તેને સંબંધિત ઘટકો કેપિટલ A માં, તો એ જે ઘટકો હશે તે કેવા ઘટકો હશે સ્ટુડન્ટ્સ? તો કે એ ઘટકોના મીન્સ એ પણ જે હશે તે ત્રિકોણ જ હશે ને, કારણ કે ત્રિકોણ સાથે સંબંધ ધરાવતું જો કોઈ બહુકોણ હોય, સપોઝ કે એને આપણે બહુકોણ કહીએ, તો ત્રિકોણ સાથે જે સંબંધ ધરાવતું હોય બરાબર, તો ત્રિકોણ સાથે સંબંધ ધરાવતો હોય તો
તેને શું કહેવાય આપણે? તો તેવા બહુકોણ આપણે ત્રિકોણ જ કહેવાય ને, જે 3 બાજુઓ વાળું હોય તે. ઓકે, તો એ 3 બાજુઓ વાળાની જ આપણે અહીંયા વાત કરી છે. ઓકે, તો એ 3 બાજુઓ ધરાવતું, બરાબર, સંબંધ ધરાવતું શું કીધું છે? બાજુઓ 3, 4 અને 5 ધરાવતા કાટકોણ ત્રિકોણ ટીનો કાટકોણ ત્રિકોણ ટીને સંબંધિત ઘટકો કેપિટલ એ માં એ એવા ઘટકો છે જે 3 બાજુઓ હોય, જેની 3 બાજુઓ હોય. જે મેં હમણાં જ વાત કરી કે એ ઘટકો કયા હશે? તો કે ત્રિકોણો હશે. ઓકે, તો આપણાને સંબંધિત ધરાવતા ઘટકોનો ગણ પૂછ્યો તો તે ઘટકોનો ગણ કયા હશે? તો કે એ ત્રિકોણોનો ગણ હશે. બરાબર, તો એ ફાઇનલ આન્સર. આમ કેપિટલ એ ના બધા જ ઘટકોનો ગણ, કેપિટલ એ ના બધા જ ઘટકોનો ગણ, અથવા તો આપણે ફાઇનલ આન્સર એવું પણ લખી શકીએ કે 3, 4 અને 5 લંબાઈની બાજુઓ વાળા કાટકોણ ત્રિકોણ સાથે સંબંધ આર ધરાવતા ગણ કેપિટલ એ ના તમામ ઘટકોનો ગણ એ ત્રિકોણોનો ગણ થશે. એ ત્રિકોણોનો ગણ થશે. સમજ પડી ગઈ? આ તમે ફાઇનલ આન્સર લખી શકો. જેને 3 બાજુઓ હોય આપણે અહીંયા લખ્યું. બરાબર, ત્યારબાદ આપણે જે રકમમાં કીધું છે તે જ કે ઘટકોનો ગણ એ ત્રિકોણોનો ગણ થશે. એ ત્રિકોણોનો ગણ થશે. આ તમે ફાઇનલ આન્સર લખી શકો. ઓકે, તો આ થઈ ગયું તમારું જે 1.1 નું 13. ઓકે, ચાલો સેમ એ જ પ્રકારનું છે જે તમારું સ્વાધ્યાય 1.1 નો 14 છે. શું કીધું છે? XY સમતલની બધી જ રેખાઓનો ગણ કેપિટલ L લો. ઓકે, હવે એક XY સમતલ છે એવું સમજી લો સ્ટુડન્ટ્સ કે આ એક સમતલ છે. બરાબર, XY સમતલ છે. ઓકે, સમતલની બધી જ રેખાઓનો ગણ કેપિટલ L લો. હવે એ ગણનું નામ શું છે? કેપિટલ L છે. અને કેપિટલ R પર સંબંધ R બરાબર L1, L2 જ્યાં રેખા L1 એ રેખા L2 ને સમાંતર છે. બરાબર, તો આ રીતે સંબંધ R વ્યાખ્યાયિત છે. અને આપણે શું સાબિત કરવાનું છે? તો સાબિત કરો કે R એ સામ્ય સંબંધ છે. ફરી સ્ટુડન્ટ્સ આપણું 50% કામ પૂરું થઈ ગયું. કેમ પૂરું થઈ ગયું? કારણ કે સાબિત કરવા કીધું છે એટલે. ઓકે, ચાલો, તો આ એક વસ્તુ સાબિત કરવાની છે. અને એમાં પણ એક બીજો ક્વેશ્ચન આપેલું છે. શું કીધું છે? જે રેખાઓ y બરાબર 2x વત્તા 4 સાથે સંબંધ R દ્વારા સંબંધિત હોય, જે રેખાઓ y બરાબર 2x પ્લસ 4 સાથે બરાબર સંબંધ R ધરાવતો હોય, એટલે કે આ રેખા બરાબર આ રેખા સાથે કેપિટલ R માં ઘણી બધી રેખાઓ હશે. બરાબર, કેપિટલ R માં એવું સમજો કે ઘણી બધી રેખાઓ હશે. બરાબર, તો એ રેખાઓ આ રેખા સાથે સંબંધ ધરાવતા હોય. બરાબર, તો એ જે રેખાઓ છે તેનો ગણ શું થશે તે આપણે શોધવાનું છે. ઓકે, એનો મતલબ કે આ સંબંધ ધરાવતું હોય તેવી તમામ રેખાઓનો ગણ શોધવાનો છે જે તમારા આ રેખા સાથે રિલેટેડ હોય, એટલે કે આ રેખા ટાઈપનું જ હોય. ઓકે, ચાલો સૌ પ્રથમ જે તમને ક્વેશ્ચનમાં કીધેલ છે તે આપણે લખી દઈએ. અહીં XY સમતલની બધી જ રેખાઓનો ગણ L પર વ્યાખ્યાયિત સંબંધ R બરાબર L1, L2 જ્યાં રેખા L1 એ રેખા L2 ને સમાંતર છે, એ જે આપેલ છે. ઓકે, ચાલો હવે સ્વવાચક તો તમને ખબર જ હશે કે દરેક રેખા એ પોતાને સમાંતર જ હોવાની. દરેક રેખા એ પોતાને સમાંતર જ હશે. હું તમને આકૃતિમાં બતાવી દઉં છું. સપોઝ આ એક રેખા L1 મેં લઈ લેમ તો L1 એ રેખા સાથે જ સમાંતર થવાની, એની પોતાની સાથે. એવરી લાઇન ઇઝ અ પેરેલલ ટુ ઇટ સેલ્ફ, એટલે કે દરેક રેખા એ પોતાને સમાંતર થશે. આ થઈ ગયું તમારું સ્વવાચક. સમમિતની વાત કરીએ તો આ રેખા L1 છે અને આ રેખા L2 છે. હવે આ રેખા L1 એ L2 ને સમાંતર છે. સમાંતર મતલબ કે એની દિશા સમાન છે, સમાન અંતર, સમાંતર. બરાબર, જેની દિશા અને સરખું હોય, માન સરખું હોય. બરાબર, તો આ રેખા L1 અને L2 આ બે એકબીજાને સમાંતર, એનો મતલબ કે L2 એ L1 ને પણ સમાંતર જ થવાની. બરાબર છે. સેમ એ રીતે પરંપરિતની વાત કરીએ તો આ રેખા L1 છે, રેખા L2 છે અને આ રેખા L3 છે. હવે આ રેખા અને સમાંતર છે, આ રેખા અને સમાંતર છે, એનો મતલબ કે L1 એ L3 ને પણ સમાંતર જ થશે કે નહીં? સમજ પડી ગઈ? તો આ થઈ ગયું, તમને આકૃતિ પરથી બતાવી દીધું. હવે હું એનું સોલ્યુશન તમને બતાવી દઉં. ઓકે, જેથી તમને આઈડિયા આવી જાય.
સ્વવાચક માટે ફોર ઓલ L1 જ્યાં L1 બિલોંગ્સ ટુ કેપિટલ L માટે L1 એ L1 ને સમાંતર છે. therefore L1, L1 હોવાથી બિલોંગ્સ ટુ R હોવાથી R એ સ્વવાચક સંબંધ છે. ઓકે, આગળ સબમિત માટે ફોર ઓલ L1, L2 બિલોંગ્સ ટુ L માટે ધારો કે L1, L2 બિલોંગ્સ ટુ R આપણે લઈ લીધું. હવે આનો મતલબ શું થાય? તો આપણા સંબંધને અનુલક્ષીને આપણે શું લખી શકીએ? તો L1 એ L2 ને સમાંતર છે. જો એક રેખા બીજી રેખાને સમાંતર હોય તો બીજી રેખા એ પહેલી રેખાને સમાંતર થશે. ધેટ ઇમ્પ્લાઇઝ L2 એ L1 ને સમાંતર છે. therefore L2, L1 બિલોંગ્સ ટુ R હોવાથી R એ સમમિત સંબંધ છે. તે જ પ્રમાણે તમે પારંપરિક પણ સાબિત કરી શકો. આ છે એનું સોલ્યુશન. ઓકે, ચાલો પારંપરિક માટે ફોર ઓલ L1, L2, L3 બિલોંગ્સ ટુ L માટે ધારો કે L1, L2 બિલોંગ્સ ટુ R અને L2, L3 બિલોંગ્સ ટુ R. હવે બંને પેરનો મતલબ શું થાય તે આપણા સંબંધને અનુલક્ષીને આપણે શું લખી શકીએ? તો કે L1 એ L2 ને સમાંતર છે, L2 એ L3 ને સમાંતર છે. એનો મતલબ કે L1 એ L3 ને સમાંતર જ થશે, જે મેં તમને હમણાં જ આકૃતિ દોરીને સમજાવ્યું હતું. બરાબર? એનો મતલબ શું થાય? તો L1, L3 બિલોંગ્સ ટુ R હોવાથી R એ પારંપરિક સંબંધ છે. આ થઈ ગયું પરિણામ 3. તો પરિણામ 1, 2 અને 3 પરથી તમે ફાઇનલ આન્સર શું લખી શકો? તો R એ સામ્ય સંબંધ છે. હવે તમને જે બીજો ક્વેશ્ચન કીધું છે તેનું સોલ્યુશન આપણે જોઈ લઈએ. ઓકે સ્ટુડન્ટ્સ, ચાલો તો બીજા સોલ્યુશન શું કીધું છે? હવે રેખા y બરાબર 2x + 4 ને સંબંધિત બધી જ રેખાઓનો ગણ, એટલે કે આ જે તમને રેખા ક્વેશ્ચનમાં આપેલ હતી એને સંબંધિત આપણે રેખાઓનો ગણ શોધવાનો છે કે એ કેવા પ્રકારનું હશે. તો અને સંબંધિત બધી જ રેખાઓનો ગણ એ એવી રેખાઓનો ગણ છે. એ શું હશે? તો કે એવી રેખાઓનો ગણ છે કે જે y બરાબર 2x + 4 ને સમાંતર હશે. બરાબર છે? તો આ રેખા ને સંબંધ ધરાવતી રેખાઓ તો ઓબ્વિયસ છે કે એ રેખાને સમાંતર હોય તેવી જ થશે. સમજ પડે છે? બરાબર. સપોઝ હું એવું એક તમને ફિગર બતાવું. ધારો કે જે y બરાબર 2x + 4 ની વાત કરેલી છે તે રેખા તમારી આ છે. બરાબર. હવે અને સંબંધિત બધી જ રેખાઓ, એનો મતલબ કે આ થશે, આ બધી રેખાઓ જ થશે. સેમ ઉપર પણ. સમજ પડી? તો આ રેખા ને સંબંધિત બધી જ રેખાઓ એ જ રેખાને સમાંતર હશે. સમજ પડે છે? ઓકે, ચાલો ત્યારબાદ હવે રેખા y બરાબર 2x + 4 માટે m બરાબર 2. m નો મતલબ કે ઢાળ, કારણ કે તમને રેખાનું જે મેઇન સ્વરૂપ છે y બરાબર mx + c, y = mx + c બરાબર નો ઢાળની ફોર્મ્યુલા શું છે? તો કે જે m નું વેલ્યુ હશે બરાબર તે તમારે જોવાનું રહેશે. તો y બરાબર mx + c સાથે તમે એને સરખાવશો તો તમને m ના સ્થાન પર 2 દેખાશે, એટલે m બરાબર 2 જે તમારા ઢાળનું મૂલ્ય છે. ઓકે, હવે આપણે શું જાણતા છે? વી નો ધેટ. આપણે શું જાણતા છીએ? તો સમાંતર રેખાઓને ઢાળનું મૂલ્ય સમાન હોય છે. બરાબર છે? હવે આ રેખા જે છે તમને કીધી હતી ક્વેશ્ચનમાં, એને સંબંધિત આપણે રેખાઓનો ગણ શોધવાના છે. તો એને સંબંધિત રેખાઓનો ગણ એ રેખાને સમાંતર જ હશે. ઓકે, તો એ રેખાને સમાંતર જ હશે. તો જે રેખાઓનો ગણ આપણે શોધવાનું છે તે આ સ્વરૂપનું જ હશે અને આ સ્વરૂપનું જ હશે. એનું રીઝન કે ઢાળનું મૂલ્ય પણ સમાન જ હશે. તો એ જે રેખાઓનો ગણ છે એમાં જે m ની વેલ્યુ આવશે તે તમારી 2 જ આવશે. બરાબર છે? therefore m1 = m2. therefore આપેલ રેખા y = 2x + 4 ને સમાંતર રેખા એ y = 2x + c થશે. સમજ પડે છે? 2x = c. આ જો m નું વેલ્યુ સરખી છે, સમાન છે, પ્લસ c કેમ લખ્યું મિત્રો? કેમ કે રેખાઓનો ગણ કીધેલો છે, કોઈ એક રેખા નથી કીધી, રેખાઓનો ગણ, જ્યાં c બિલોંગ્સ ટુ r સ્વરૂપનું હોય છે. એનો મતલબ કે જનરલ ફોર્મ કેવો હશે? તો આ સ્વરૂપનું જ હશે, જ્યાં c ની વેલ્યુ 1 હોઈ શકે, 2 હોઈ શકે, 5, 7 વોટેવર, p/q સ્વરૂપનું હોઈ શકે, પોઈન્ટ સ્વરૂપમાં પણ હોઈ શકે, દશાંશ સ્વરૂપમાં, જે સ્વરૂપમાં હોય તે સ્વરૂપમાં, પણ તમારું જનરલ ફોર્મ આ સ્વરૂપનું હશે. ઓકે, હોય છે. આમ ફાઇનલ આન્સર રેખા y = 2x + 4 ને સંબંધિત બધી જ રેખાઓનો ગણ એ રેખા y = 2x + c, જ્યાં c બિલોંગ્સ ટુ r વડે દર્શાવાય છે. આપણને શું પૂછ્યું હતું મિત્રો?
સ્ટુડન્ટ્સ રેખાઓનો ગણ પૂછ્યું હતું, તો એ રેખાઓનો ગણ શું થશે? તો y ઇઝ ઇક્વલ ટુ 2x પ્લસ c થશે, જે તમારા આ રેખાને સંબંધિત છે, એને અનુરૂપ છે. બરાબર છે? તો આ થઈ ગયા તમારા સ્વાધ્યાય 1.1 નો લાસ્ટ હતું 14. ઓકે, હવે 15 અને 16 જે છે તે બંને MCQs છે. એ તમારા બધા સાથે જ આ ચેપ્ટરના જેટલા બી MCQ છે તેની સાથે જ તમને મેં કરાવી દેવા. ઓકે, તો આજે હું એવી આશા રાખું કે તમને આમાં સમજ પડી ગઈ હશે. ઓકે, અને ની સમજ પડે તો વિડીયો છે જ ગમે ત્યાં તમે પુશ કરીને તમે એનું સોલ્યુશન પણ જોઈ શકો, અને ફરી તમારે સાંભળવું હોય તો પણ તમે સાંભળી શકો. ઓકે, ચાલો, ખૂબ ખૂબ આભાર તમારો સ્ટુડન્ટ્સ. ઓકે.